વેલકમ બેક. સુરેન્દ્રમાં આગળ વધે તો મોરબીમાં એક કાર ચાલકને પેટ્રોલ પંપ પર કડવો અનુભવ થયો. પેટ્રોલ 500 રૂપિયાનું પુરાવ્યું, પરંતુ ટાંકીમાં માત્ર 300નું જ પડ્યું. આવું કેવી રીતે થયું અને કાર ચાલકને કેવી રીતે ભનક લાગી, આવો જોઈએ. મોરબીના માંડલ પાસે આવેલા શ્રી શક્તિ વંદના નાયરા પેટ્રોલ પંપ પર જો તમે પેટ્રોલ ભરાવવા માટે રોકાતા હો તો ચેતી જજો, કારણ કે તમે પુરાવશો પેટ્રોલ 500નું, પરંતુ મળશે માત્ર 300નું, કારણ કે અહીં પેટ્રોલ પંપના કર્મચારી તમારી નજર ચૂકવી કટકી કરી શકે છે, જેનો એક વિડિયો વાયરલ થયો છે. कितना वो सो पहले पेट्रोल हाँ कितने का डाला था? मैंने कितने का डालने को बोला था? 500 का डाला है. कितने का डाला तुमने? डाला कितना? इसमें कितना आंकड़ा दिखा रहा था? 500. हाँ, तो बाद में से आपने 200 कहाँ से कम कैसे किया? अंदर से हो जाता है. चलता था. हाँ. નાયરાના આ પેટ્રોલ પંપ પર રવિ માકસ નામના વ્યક્તિને કડવો અનુભવ થયો છે અને તેમણે જ આ પેટ્રોલ પંપ કર્મચારીને રંગે હાથ ઝડપી પાડ્યો. અમે ખુદ રવિભાઈ પાસેથી સત્ય જાણવાનો પ્રયાસ કર્યો. 500 ના પેટ્રોલમાં મને 300 નું પેટ્રોલ મળેલું હતું અને 200 નું ઓછું આવ્યું હતું અને ડિસ્પ્લેમાં મને 500 નું પેટ્રોલ પૂરેપૂરું બતાવતા હતા, પણ પેટ્રોલ ઓછું આવ્યું. કાંટો જઈ નહીં ગાડીમાં, એટલે મને ડાઉટ લાગ્યો. પછી મેં તેના મેનેજર સાથે વાત કરી. એના મેનેજરે મને એમ કીધું કે તમે અત્યારે ગાડી લઈને જવા દો, જો તમારી 500 ના પેટ્રોલમાં જેટલી ન હાલે એટલે હું તમને પછી પેટ્રોલ નાખી દઈશ એમ. પછી મેં જેને મારામાં પેટ્રોલ કર્યું મેં તેની સાથે વાત કરી. મેં કીધું જે હોય તે મને સાચું કહી દો એમ. એ ભાઈએ કીધું કે 500 ના પેટ્રોલમાં 300 નું પેટ્રોલ પુરાણું છે, 200 નું પેટ્રોલ મેં ઓછું આપેલું છે. હવે આ પેટ્રોલ પંપ પર અન્ય કેટલા ગ્રાહકો આવી રીતે લૂંટાયા હશે તે સૌથી મોટો સવાલ છે. જો કે આ મુદ્દે પેટ્રોલ પંપના મેનેજરે વીટીવી ન્યૂઝ સાથે વાત કરતા ખુદનો બચાવ કર્યો. સવારે બનાવ એવો બન્યો હતો કે એક ભાઈ 500 પેટ્રોલ ભરાવા આવ્યા હતા, પણ અમારા માણસે એની નજર ચૂકવી ભાઈની 200 નું ભાઈનું ખોટું કરી નાખ્યું હતું. જેથી હવે અમે માણાને અહીંયાથી નોકરીમાંથી કાઢી મૂકશું અને હવે આવો બનાવ બીજો ન બને એનું ધ્યાન રાખશું. મેનેજર કહે છે કર્મચારીને કાઢી મૂક્યો છે, પરંતુ સવાલ એ છે કે શું માત્ર આ એક કર્મચારી જ આવું કરતો હતો? શું તેના કાંડમાં અન્ય કોઈ સામેલ ન હતું? હાલ તો આ મુદ્દે કોઈ ફરિયાદ નથી થઈ, પરંતુ વિડીયો વાયરલ થતા ખૂબ ચર્ચાઈ રહ્યો છે. વિશાલ જયસ્વાલ, વીટીવી ન્યૂઝ, મોરબી.